નમસ્કાર, હું હિના એબીસી ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત કરું છું. જોઈએ સમાચાર વિસ્તારથી. ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેરમાં આવેલા એક રહેણાંકી વિસ્તારમાં મોડી રાત્રે આવી ચડેલા દીપડાએ તરખાટ મચાવ્યું હતું. એક માલધારીએ પોતાની ઝોંકમાં પૂરેલા ઘેટા પર હુમલો કરી 12 ઘેટાના મારણ કર્યા છે અને 11થી વધુ ઘેટાને ગંભીર રીતે ઘાયલ કરી દીપડો વગડામાં ફરાર થઈ જતા વન વિભાગે આ દીપડાને જબ્બે કરવા કમર કસી છે. ભાવનગર જિલ્લાના સિહોર, પાલીતાણા, તણાજા સહિતના તાલુકાઓમાં વધતા જતા રાની પશુઓના ત્રાસને કારણે ખેડૂતો માલધારીઓની નીંદર હરામ થઈ ગઈ છે. ત્યારે હવે શહેરીજનોને પણ ભય લાગે તેવો કિસ્સો પાલીતાણા શહેરમાં બન્યો છે. પાલીતાણા શહેરમાં રાજવાડી તરીકે ઓળખાતા રહેણાંકી એરિયામાં બજરંગદાસ બાપાની મઠુલી પાસે રહેતા અને સીમ વગડે ઘેટા બકરા ચરાવી પશુપાલન કરતા એક માલધારી રઘુ પેઠા સાઠિયા ગતરોજ સાંજના સમયે નિત્યક્રમ મુજબ સીમ વગડેથી ઘેટા બકરા ચરાવી ઘરે આવ્યો હતો અને ઘર પાસે બનાવેલી ઝોંકમાં 50 ઘેટા પૂર્યા હતા. દરમિયાન મોડી રાત્રે આવી ચડેલા દીપડાએ ઘેટા પર હુમલો કર્યો હતો અને એક બાદ એક ઘેટાને ગરદનથી પકડી અહીં તહીં ફંગોળતા 11 ઘેટા અને એક બકરું મળી કુલ 12 અબોલ જીવોના સ્થળ પર જ મોત થયા હતા, જ્યારે 11 ઘેટાઓને ગંભીર ઈજા પહોંચી હતી. મારું નામ છે ભદ્રેશસિંહ પરમાર, રેન્જ ફોરેસ્ટ ઓફિસર પાલીતાણા, વન્યજીવ શેત્રુંજી ડિવિઝન. પરમાર સાહેબ, અહીંયા શું બનાવ બન્યો છે? ફોરેસ્ટની ટીમ પણ પહોંચી છે, કઈ પ્રકારનું અહીંયા કામગીરી? આજ સવારના પૂરમાં અમને જાણ થઈ હતી કે સાહેબ અહીંથી 10થી 12 ઘેટા મારી નાખ્યા, 10 જેવા ઈજાગ્રસ્ત કર્યા છે. એટલે અમારી ટીમ લઈને અમે સાથે સ્થળ ઉપર પહોંચી ગયા. સ્થળની આજુબાજુ બધી રીતે તપાસ કરી, બધું આ છે તોય અમને શંકા છે કોઈ જંગલી પ્રાણી આવીને આટલું બધું ઈજાગ્રસ્ત કરી ગયું છે, પણ કોઈ સગવડ કે કોઈ અમને વસ્તુ પ્રૂફ હજી આજની તારીખે મળ્યું નથી. એટલા માટે અમે તપાસ ચાલુ રાખી છે. કેમેરામેન રસૂલ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલેક, એબીસી ન્યૂઝ ગુજરાત, ભાવનગર.